હેલો મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તમારું. આપણે આ વ્લોગનો બીજો પાર્ટ છે, આપણે બારેજા ધામવાળા ઉકાળ મેળીમાં. આપણે કીધું હતું કે આપણે બીજો પાર્ટ લઈને આવશું. આપણો બીજો પાર્ટ 2 છે. આજે અમે ટોટલ 6 જણા નીકળી ગયા છીએ બારેજા ધામ જવા માટે. આપણે કેમેરામેન વિરાજભાઈ, મહેશભાઈ, રસાભાઈ, વાસુદેવભાઈ, એ પાછળ તો હતા જ તે, પણ આજે નવા ભાઈ આપણે રહેવા છે. એનું નામ છે વિશાલભાઈ. એ મારા શું કહેવાય ગામના જમાઈ છે, મહેમાન કહેવાય મતલબમાં. એ પણ આવે છે અમારે, કેમ કે અમે 5-6 જણા જઈએ છીએ. બસ આવી નથી, બસની વાટે જઈએ 12 ને 20 મિનિટે બસ આવશે અમારી. તો હોર્ન માર્યો છે બસે, એટલે તો આગળથી આવે છે એવું લાગે છે. અત્યારે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. આપણે વ્લોગ બસમાં બેન પાછો વ્લોગ કન્ટિન્યુ રાખશું. મિત્રો વ્લોગમાં બનાવી રહ્યો ઇન્ટ્રો દઈ દે બધાને. મિત્રો આપણે બસમાં બેસી ગયા છીએ, આપણી સીટો મળી ગઈ છે આપણને. એક સીટ આપણા ભાઈ બધા મળી નથી તો બેસી ગયો છે મહેશ. એની 41 નંબરની સીટ છે તો 31 નંબરે બેઠો છે. મેં એને કેટલી વાર કીધું એને કીધું પણ નથી સમજતો નથી. આપણે તો 32 માં આવી ગયા છીએ, બીજા નંબરમાં આ 31 છે. તમે 41 કરો 42 કરો પણ એ સીટ આપણી છે નહીં. તો ગાઈસ વ્લોગમાં બાકી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ, લાઈક કરવાનું ભૂલતા નહીં. બાકી મોજ માર્યો, હસતા રહો, ખુશ રહો, કન્ટિન્યુ વ્લોગમાં બને રહો. ભાવનગર પોગીને વિડીયો ચાલુ થાય તો કરશું. લગા સવારમાં અમદાવાદ જઈને નાસ્તો કરશું. શું કરું મારે ભાઈ? એ તો કરું. મારા ભાઈ વિશાલભાઈ છે, વિશાલભાઈ તે બોલો ન્યુ મેમ્બર. અમારી જનતાને કંઈક કહો તમે. લાઈક કરો, શેર કરો. તો એ કહી દીધું છે કે ગાઈસ લાઈક કરો, શેર કરો. તો કન્ટિન્યુ વ્લોગમાં કોઈ ડાઉન થાય છે. ભાવનગર ઉઠી નક્કી ન કહેવાય, ભાવનગર અમદાવાદ આવી જાય સીધું. ઊભી રહે જગા છે ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરશું બસો ફરીથી. તો કન્ટિન્યુ વ્લોગમાં. બાકી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા હોય. ગીત ગા, કોમેડી કર, ગમે એ. મારે બીજું કઈ નથી કહેવાનું વિડીયોમાં. તમે જે કોઈ ઉતારો હોય ઓલું લેલા બેલા નું ગીત કાપી નાખજો. ગીત ગાવાનો આપણને કઈ શોખ છે નહીં. મને આપણને શોખ એક જ છે કે મારા ભાઈબંધ તારે દુઃખી ન થવા. અને મહેશભાઈ સાવડાને તો મારી નંબર વિનંતી કે અમદાવાદમાં ઉતર્યા રાતી તો માતાજીના દર્શન થઈ ગયા બારેજા ધામના, અને વળતા રિટર્નમાં ફૂલ બતાવવાનું છે મારા વાલા. આ વિડીયો તો તમે ખાસ કરીને જોજો અને 5 જણાને શેર કરજો, કારણ કે એવું ફૂલ બતાવવાનું છે કે અમને કોઈને અબલતા ન રહી છે. અને મહેશભાઈ જિંદગીમાં જોયું નથી. બસ રેડી. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોમાં લાઈક ને સબસ્ક્રાઇબ કરવાની ન આવે, આમાં તો ઓટોમેટિક થાય, કારણ કે મહેશભાઈ ફૂલ જોય. એને દેખાડો તો ઓતી આઈને દેખાડો. આપણે તો એને કોઈ તો મોવાનું કઈ લઈ કે તું सोने का क्या लेगा रे? अबे सोने का नहीं है, मेरे को मेरे दोस्त की ये भी टेंशन है. वो फूल जब देखेंगे तब मेरे को नींद आएगी, तब तक नहीं आएगी. इसलिए सब बढ़िया रहो. महेश भाई का खर्चा हम देंगे, खर्ची भी हम देंगे वहाँ की. તમે બધા મારા વિડીયો જો તો કાલે ઇન્સ્ટાગ્રામ ની આઈડી માં તો આવો. એક દાડો વિડીયો ને તો તમે લે ગમો લે. આરા વાલા
બે ફાઇનલ એને ફૂલ દેખાડું ને દેખાડું આગળ લે આ બધી યુનિટ ગાઈઝ ઓનર તો હુજ્યા છે રાધારાણીના ખોળામાં હું તો એમ આવે હે વાહ હરખો છે હો ભાઈ દમ પોળા પાટલે હું તો કેમ પણ જવો જ ખરા તમે કોઈ જાણે તો ગીલા હું તો કેમ દેવું આ બધું ઊંઘું થાય રસાભાઈ કુંવર છે કે તારે તમે તો કઈક બોલો રસાભાઈ બોલા ઓ બોલા આ રસાભાઈ ની નાકેર વેલનું ફૂલ દેવાનું છે ઓ બોલા આવી તો હાલો મિત્રો આપણે આવી ગયા છે અમદાવાદ તમે સવારમાં નાસ્તો લઈ લીધો પૌવા બટેટાનો અમે બધા કરી હતી નાસ્તો તો તમે પણ નાસ્તો કરી લો ગાઈ આપણા ભોલાભાઈ નાસ્તો કરે છે આનંદ માળો ભોલાભાઈને નાસ્તો કરે છે આપણે પોગી ગયા ભાઈ ભોલાભાઈ એમ અને નાસ્તો તો હોટેલ કાંઈ ઘટે નહીં એવો છે હો, એક નંબર બેસ્ટમાં બેસ્ટ બટેટા પૌવા એટલે બટેટા પૌવા કહેવાય અને અમદાવાદનો બેસ્ટમાં બેસ્ટ છે આ બટેટા પૌવા હરેક આની કરતા કઈ બેસ્ટ છે જ નહીં બહુડી ના હરેક જગ્યામાં મસ્ત મળે છે બેસ્ટમાં બેસ્ટ તમે પણ આવો ને અમદાવાદ એટલે અહીં નાસ્તો ન કરતા અહીંયા જ નાસ્તો કરતો એક નંબર અત્યારમાં મારા આમ દાણીઓ નીકળ્યો કાંઈ ઘટે નહીં એવો લા જવાબ કેસરી ભોલાને કરે તમારા ભાઈ ભોલા જેવા ખોટું બોલા બોલ મારે એની સામું ન જોવાનું બે શબ્દો એ નહીં બોલે વિડીયો બંધ કરી દે ફોનમાં તેની સામું ન આપણે અમદાવાદ હવે આપણે નાસ્તો પાણી કરી લીધા છે તરત આપણે હવે આપણે બસ આવી ગઈ છે બારે કામ ખાવા માટે સુપર મેરી મને દર્શન કરવા જવાનું છે આપણી બસ આવી ગઈ છે હમણાં બસમાં બેસી જવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ રહો તમે ચાલો અને હવે અમે છે ને તમને બહુ મોટામાં મોટું મંદિર દેખાડવાના છીએ વિડીયોમાં આગળ ચાલુ થઈ ફાઇનલી મિત્રો આપણે બારેજા પહોંચી ગયા છીએ કુકર મેળીમાં દર્શન કરવા જોઈ શકો સવારમાં કેટલું પબ્લિક છે અમે બધે માણસો પહોંચી ગયા હાલીને આવ્યા છે અહીંયા ચોકડીએથી તો વિરાજભાઈ આપણે કુકર મેળીમાં દર્શન કરાવશે કેમેરા વ્યૂથી બનાવ્યો તું આ ભાઈ વસાડા બોલે છે હા તો ભાઈ બોલા ભાઈ બોલો દે જાવ મેં તને હવે આ તો ઊંધું કહ્યું તને બોલે એ કાપી નાખી તો ગાઈસ કન્ટિન્યુ વ્લોગમાં બાકી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો લાઈક શેર ને કોઈક બે જણાને બતાવો શીખવા મળે અમારી પાસે હજી તો પબ્લિક હાવ ઓછું છે સવારનું છે ને હમણાં 10 વાગ્યા તમને વ્યૂ બતાવી પબ્લિક જોરદાર આવો ક્યારેક ખુખાર મેળીમાં દર્શન કરવા બાકી લોકેશનની વાત કરીએ તો અમદાવાદથી 15-20 કિલોમીટર બારેજા ધામ છે કોઈક રિક્ષાવાળાને કહેવાનું એટલે તરત મેકી જાય થરું ઉતારી જાય તમે કોના એટલે બાકી કન્ટિન્યુ વ્લોગમાં બાકી મળી તમને આગળની ક્લિપમાં સંજય બૂટ પહેરતો હતો એને ઉડાડતો હતો પકડે મૂકી દીધું પણ આપણે કેમ થાય લેતી જવું બપોર થી બહુ
વાળા વિડીયો ઉતારતો. ફાઇનલી ગાઈસ તો આપણે દર્શન કરી લીધા છે. તમે જેવું તેવું જોયું હોય તો કારણ કે અંદરથી કેમેરો મેન ચલાવવા દેતા ફોનમાં એટલે કાંઈ વિડીયો કંઈ ઉતારો નહીં, ક્લિપ એ કંઈ. બાકી તો હવે આમ આગળ જાઉં પ્રસાદી લઈને પાછા મળશું તારે. તો આ પબ્લિક તો હવે હાવ ઓછું છે. બાકી તો પબ્લિક અહીંયા હોય તો તમારે ક્યાંથી ક્યાં જોવાનું થાય. હા તોય સવાર છે. બાકી અહીંથી લાઈન હોય છે ટોલા લગન. અમે પહેલી વાર આવ્યા હતા તો ઓલી સ્વિફ્ટ 4 વ્હીલ પડી ને અહીંયા ત્યાંથી ઊભા હતા ઠેઠ અહીંયા લગન. હા મેં બુકની ને એની ઓલું લાગે, બુક લેવાનું કંઈક બુકની માનતા કરવાની ને એવું બધું. આપણે લેવું તારે આપણે જણાવશું કે આ બુક હું લેવા લઈને એવું બધું. બાકી કન્ટિન્યુ વ્લોગમાં ગાડી વેગે ક્લિક આમ ગાડી વેગે ક્લિક કઈ डिस्प्ले चालू है ना अरे वो लड़की मुझे देख रही है कब से, ये रिक्शा वाली. ये माने वीडियो हमने ले यो એટલે કઈ તું ને ઉતારતો એમ માનો રહેતો દે ભાઈ નો લે ફોટા નહીં હતો તો ગાઈસ અહીંયા ફોટા પાડી લીધા છે આપણે. બાકી તમને કીધું હતું કે તમારા માટે બીજો ભાગ અમે લઈને આવશું એટલે લાવ્યા છે ન્યૂ પાર્ટ. તો બાકી કન્ટિન્યુ વ્લોગમાં. બાકી હવે આગળ તાર રહી કંઈ ખબર નહીં. બાકી મારા આપણે આગળ જઈને તો આપણે આવી ગયા છે મિત્રો બારેતા ગામના મેળામાં. જોઈ શકો છો અહીં એકથી એક વસ્તુ મળે છે નવી નવી. અમારા બધા મિત્રો મેળામાં ખોવાઈ ગયા છે, બધે મળતા નથી. આ 2 નંગ તો દેખાણા છે આપણે, આ ત્રીજા, આ 4 ને 5 દેખાઈ ગયા. એમાં અમારા વાસુદેવ તો અમારા છે કે નહીં ભાઈ, રોડની વચ્ચે આવેલો થાય કેમ કે એના કે મારા બાપનો રોડ છે એ પણ એને ખબર નથી આ મમરા ભરાઈ જાય. ભાઈ જોઈ શકો છો મેળામાં શું શું મળે છે. જો આ બધું માતાજીની ચૂડી છે, રિક્ષા છે, બંગડીયું મળે છે, વીંટી મળે છે. મહેશભાઈ તમારે કઈ મેળામાંથી નથી લેવું? અમારા વિરાજભાઈને લેવી છે કાશ્મીરી બંગડીયું પહેરવા હાટું, પણ એના માપનું કંઈ મળતું નથી. જો એ બંગડીયું જોવે છે. જો તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યો. પાછા આપણે વ્લોગમાં મળીએ આગળ. અત્યારમાં બાંધણ ચાલુ થઈ ગઈ છે અહીંયા. તો ગાઈઝ આપણને બીડેભાઈનું સ્કૂટર મળી ગયું છે સખારામ. બીડેભાઈ ગોતતા હોય તો એને જણાવી દેજો કે આ સ્કૂટર બારેતા ધામમાં છે સખારામનો. અલગ કલર થોડોક અલગ છે, ખાલી કલર બદલી નાખ્યો છે સખારામનો. તો મિત્રો જોઈ શકો છો રામ નામ લખવાની બારેતા ધામની બુકની લાઈન ચાલુ થઈ ગઈ છે. તો કેટલું પબ્લિક લાઈનમાં ઊભું છે. એ રામ નામ લખવાની બુક આપે છે આપણને, વિતરણ કરવાનું આપે છે ફ્રીમાં. આપણે રામ નામ જપવાનું છે એમાં. જોઈ શકો છો કેટલી લાઈન છે. હાલો મિત્ર, તો હવે અમે મેરડીમાના દર્શન કરી લીધા છે અને હવે અમે અમદાવાદ તરફ જવા નીકળી ગયા છીએ. અને હવે અમે અમદાવાદમાં બહુ મસ્તમાં મસ્ત ફ્રેશ જગ્યા એક છે કાંકરિયા તળાવ, અને એમાં અમે બધા દોસ્તારો જવાના છીએ. અને એમાં પણ તમને આમ લાઈવ લોકેશન વિડીયો બનાવી અને બીજો અમે બનાવવાના મેકશું, એટલે તમે ધ્યાન આપજો. મહેનત બોલતા નહીં આવડતું વ્લોગ શૂટ કરતા, એના માટે આપણે જરીક કષ્ટી લેવી પડે છે. તું ખાઈ આવ્યો? પરિસ્થિતિ લઈ આવી છે વિરાજભાઈની પરિસ્થિતિ લેવા જાય છે. હાલે હવે પાછી લેવા ગાય તમે આવી ગયા છે પરિસ્થિતિ લેવા. વિરાજભાઈની પરિસ્થિતિ લઈ છે, જોઈ શકો છો તમે. રામ માળી રામ, અમે આવી જાવ ભાઈ પ્રસાદ માટે. રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ. તો ગાય તમે પરિસ્થિતિ લઈ લીધી છે બીજી વાર. આપણે તો એક જ વાર લીધી. ચલ ઘનશ્યામભાઈ બહુ મોટો ચલ કરે. ચોપડીમાં પ્રસાદીમાં હા આપણે બધી ચલ ને કર્યું આવ્યા તે. તો હેલો મિત્રો, આપણે આવી ગયા છે પાછા કાંકરિયા તળાવ પાસે. આજ આપણે બાંધણ થઈ ગઈ છે વાસુદેવભાઈને બધાને માવાના લીધે. બધી માવા લઈ લીધા છે 20-25 રૂપિયાના.
બધાને પહેલાં 20-25 જો 100 રૂપિયાના માવા લઈ લીધા છે, પણ તોય અમે કાંકરિયા તળાવમાં આવી ગયા છીએ. આ આપણે વાંદરા મહારાજ છે, જે ખાય છે કંઈક બિસ્કિટ ખાય છે. આ અમારા અવિરાજભાઈ અને ભોલાભાઈ, એ બેયના 30 રૂપિયાના માવા કપાઈ ગયા છે. તોય તે કાંકરિયા તળાવનો અંદર જવા ન દીધા. 60 રૂપિયાની ટિકિટ લીધી હતી અમે, ટિકિટ કેન્સલ થઈ ગઈ. ટિકિટ લીધી તો અંદર ન જવા દીધા. પાછું એક કાંડ કરી નાખ્યો આ વખતેથી. અમારો તો ધક્કો ફેલ થાય છે કાંકરિયા તળાવ આવવાનો દર વખતનો. તો હવે નાનું મૂનું કાંકરિયા તળાવ જોઈ લો ગાઈસ. તો ગાઈસ જોઈ શકો છો આ કાંકરિયા તળાવની દરગાહ છે. જુઓ તમે બધું જોઈ શકો, દરવાજો છે, ગેટ મસ્તનો જોઈ શકો તમે વ્યૂ. આવું કંઈક છે કાંકરિયા તળાવની અંદર સાઈડમાં. આની કોઈ ફ્રી લેવામાં નથી આવતી, મફતમાં છે બધું. આ જુઓ તમે વ્યૂ જુઓ એકવાર તમે, શાનદાર. આ બધું વાંદરા માટે ભોજન છે બધું. આપણે ઓલા વાસુદેવભાઈ વ્લોગર છે, આ દરગાહ છે જુઓ. હા આપણે તો વાંદરાભાઈ આપણે ડોગેશભાઈ બેઠા છે. આપણે ભગત કહેવાય છે એને દેશી ભાષામાં, હનુમાન દાદાના ભગત. તો જોઈ શકો છો કે આવું કંઈક છે કાંકરિયા તળાવની અંદર. તમે આવો તો એકવાર આ સ્થળની મુલાકાત લેવી. બાકી આપણા ડોગેશભાઈ એ મજાના બેઠા છે. તો મિત્રો ફાઇનલી આપણે બે ગયા છીએ બસમાં ઘરે જવા માટે. અત્યારે આપણે ભાવનગરવાળા રોડ ઉપર જઈ. કોને હાથું તો કરતો પેલા ડ્રાઈવર ને ખટારાવાળો ભાઈ પણ છે આપણો, પાછળ આવે છે. એમાં આપણો માલ સામાન ભીરો છે. આપણે નવો ધંધો ચાલુ કર્યો છે. આગળના વ્લોગમાં આવી છે કે આપણો કેવો ધંધો ચાલુ કર્યો છે. બાકી દેશી કલાકાર બે ઉપાના ગીત ગાઈને કમેન્ટ કરો. આમ પર કે ભાઈ ગાઈને કઈ ગીત કેવું ગીત ગાતો તો ખબર છે કે જા બોરા દે જા તારા કર જે મારા ગા. પછી રામ રામ મહેશભાઈ જેવું તો ન થાય ભાઈ. તમે એમ કરો તો મહેશભાઈ જેવું ન થાય. મહેશભાઈ ચાવડા કોઈ નંબર દેવો હોય તો ભાઈ કોમેન્ટમાં નંબર લખજો. ડીએમ કરી દેવું સીધો. ડીએમ કરી દેવો ડાયરેક્ટ મહેશભાઈને. તમારા પ્રોગ્રામમાં જેવા નાના મોટા મહેશભાઈને બોલાવવાનું. અત્યારે કેમ કે નાના મોટા કલાકાર છે, પછી મોટા થાય પણ એરપોર્ટ નાખે ગીત સાંભળે. બાકી દેવરાજનો ઇન્ટરવ્યુ વાંધો અત્યાર સુધી તો આપણે ભાઈ બધું મોજમાં જ હતા. મારો ફોન થઈ ગયો છે શીશો. મોજવાની બધી વિદાય લીધી છે અને ભૂખ પણ જોરદાર લાગી છે. ભાવનગર પહોંચીને ઝપટ કરી લેવાની છે. વળેલા ગાંઠિયા એસી લેવાના છે. અને આ દસાભાઈ જુઓ તમે, દસાભાઈ એટલે દસાભાઈ છે. જાય તોય હુઈ જાય ને આવે તોય હુઈ જાય. એમાં કાંઈ ઘટે નહીં મિત્ર, એ હુઈ જ ગયેલા હોય. અને જવા બાકડ બિલ્લો બેઠો ક્યારું નો હોવડે લે. વાહ દસાભાઈ વાહ, જવો આવા આગળ બિલ્લો. ભાવનગરથી આપણે બસ બદલાવી લીધી છે. અમે બધા નાસ્તો કરી લીધો છે. એક ભાઈ અમને ફૂલ તીખા બટેટા ભૂંગળા ખવડાવ્યા છે. આ ભાઈ તીખા બટેટા તીખા કડસા તીખા કઈને કડસા બટેટા ભૂંગળા ખવડાવી દીધા છે અમને. હવે સવારમાં શું થાય કોને ખબર. હવે અત્યારે તો ખવડાવી દીધા છે ભાઈ. શું તમારું કેવું છે, તમે કડસા બટેટા ખવડાવી? તું છે ને ભાઈ, તું છે ને બહુ બોલમાં. આ નંગ છે ને અમારે સલાહ દેવા વાળો છે, સલાહ સૂચન વાળો. ખબર કઈ નહીં પડતી. તો ગાઈઝ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે હવે મહુવા જઈને વ્લોગ પાછો સ્ટાર્ટ કરશું. બાય બાય.